बहुत जगह अच्छी है, इधर बढ़िया भजन होगा तो इधर भजन अच्छा होगा। इधर बैठ जाता हूँ, मेरे को तो भजन करना है, कोई लेना तो है नहीं। चलो इधर बैठता हूँ, कोई आए तो देखा जाएगा, भजन करता हूँ मैं। चलो ये जगह भी अच्छी है, मकान मालिक आएगा चाय पानी पिलाएगा तो ठीक है। जय हरि भगत, जय राम सिया राम, दूसरा क्या बात है, लेकिन मेरे को भरोसा है भगवान पे। જય સિયારામ. આવો બકુલભાઈ, આવો બેહો. બહુ મજા આપા ભજન કરો છો. હા, ભજન કરું છું. ભજન તો બહુ કર્યા, હા પણ હવે મારે ગુરુ નથી, કોઈ ગુરુ ધારવા છે, કોઈ એવા સંત મળી જાય તો ગુરુ ધારવા છે. ગુરુ ધારવા છે. ગુરુ ધારવા છે. હા ભજન તો બહુ કર્યા, પણ ગુરુ બન્યા જ્ઞાન નહીં. સમજ્યા? ગુરુ હવે ધારવા. આપણે ઓલા તળાવની ધાર રહે ને હા ત્યાં એમ છોકરાઓ કહેતો હતો એક સાધુ બહુ મોટી મૂર્તિ આવી છે હા અને આપણે ગયા નથી હા, પણ સાધુ બહુ મોટી મૂર્તિ છે. તો આપણે જઈએ, આપણે ત્યાં જઈએ. તમને મેળ આવે હા તમારે ગુરુજી છે નહીં નહીં તો ગુરુજી ધારણ કરી લે એમાં શું વાંધો હા કરી લેવાય. બરોબર ને? હા હા, તો જઈ જાવ તો કેજો મને તો હાલો આપણે જઈએ. એમ હા હા તો જાય એમ હાલો જઈએ. હા તો જાય યાર હાલો તો જાય યાર ધાર આવી ગઈ છે હા હા, અને જો સંત બેઠા છે. આ બેઠા છે હો. હા જો હું જરાક ઓલા તળાવે છે ને પાણી ભરતો આવું પીવાનું હા, તે હા. હો અને આવું પછી એ હા. તળાવમાં ભરતો હા, આવું હા. તમે જાઓ ને જય સિયારામ બાપુ. भाई क्या हो तू? ભગવાન ના ભજન કરું ને पास बैठा हुए किसका खेत है मेरे को मालूम नहीं है, लेकिन ये बकुल भाई ने बोला था बाबू इधर आकर लगाओ, कोई बात नहीं, कोई बोलेगा नहीं। હા तो बकुल भाई कौन है मेरे को जानता नहीं हूँ, लेकिन रास्ते में मिल गया था बकुल भाई मेरे को। હા, એ મારા ગામના છે. तो बकुल भाई मेरे को छोड़ दिया। तो હવે હમણાં એ આવે છે, મને કીધું હમણાં આવું કે હું. हाँ तो જો बकुल भाई મુરજાતા बोला, वो नहीं बोला આ જો बकुल બાપુનું भाई, પાણી લ્યો બાપુ, खाना पीना सब બાપુનું પાણી દો પાણી પાણી પીવો. જય સિયારામ બાપુ ले, ओ बकुल भैया हाँ, कैसे हो? आओ आओ, जय माता दी। જય માતાજી જય માતાજી कैसे हो? હશે હશે अच्छा तुम बोल के गए थे लेकिन आया सही हो तुम? હા હા अच्छा क्या है, जल पानी है? જલ પાણી હે अच्छा जय राम जी की। તમે અહીંયા આસન લગાવો મુરભાઈ બાપू के सामने बस हाँ रेडी बकुल तू आया सही हो, सही हाँ। बात है। हाँ हमारे रास्ते में मिल गया था मेरे को, रास्ते રસ્તામાં. में मिला रास्ते तो में, बापू रास्ते कहाँ में। जा रहे हो? मैंने बोला कोई अच्छी जगह है तो मेरे को भजन करना है, तो बोला ये जगह अच्छी है तो चले जाओ, હા कोई नहीं बोलेगा मैं आ रहा हूँ। मुलाता હા આ બાપુ આ સંત જો હા, સંત છે, હે મહંત છે હો. તમને યોગ્ય લાગે સારું લાગે ઘડીક ભજન એને વાતચીત કરી લ્યો પછી પૂછીએ તમને ગુરુજી જો ધારણ કરવાનું મન થાય હા તો બાપુ વાત કરી તો વાત કરીએ. બરોબર ને હા યા બાપુ क्या बात है बच्चे, बोल। આ અમારા ગામના હું ભગત છે अच्छा સમજ્યા भगत है? મૂર્તિ ભગત છે अच्छा અને એનું હરિભગત છે આમ अच्छा આમ કોઈનું કોઈ લેણા દેણા ને કોઈ ગામ જે કરે એનું ભજન જ કર્યા કરે अच्छा પણ એક ગુરુજીની તલાશમાં છે ગુરુ ધારવા ગુરુ છે, ધારવા ગુરુ છે. નથી મારે. अच्छा तो જો ને આ नुगरा, લાંબી લાલચમાં આવ્યા હી. નુગરા अच्छा હું, तो नुगरा है? નુગરા હું મેં. नुगरा कहाँ ले जाता है मालूम है तेरे को? હા એટલે જ ગુરુ ધારણ કરવું છે ને. મૂળભાઈ હા બાપુ એમ કે છે કે નુગરા કहाँ के લઈ જાતા है मालूम है એમ બોલે છે. હા, એટલે નુગરા તો નરકમાં લઈ જાય. હા જો નુગરા નરકમાં લઈ જાય ઈ કઈ. तू समझदार है तो भी तूने गुरु धारण क्यों नहीं किया? ગુરુ જ મને અચ્છા ગુરુ મળે તો ધારણ કરું ને. આ છેલ્લા 28 વર્ષથી ગુરુ ગોતે છે ગુરુ એ જે મળ્યા નથી એને અચ્છા ગુરુ મળે તો સારા ગુરુ મળે તો ધારણ કરે કરાય ને अच्छा तो નબી બોલા નબી ફોફ એવા ગુરુ હું કરું? હા तो मेरे में क्या दिख रहा જો है? બાર એને એટલે ગુરુ પછી મેં તમને પૂછ્યું, એટલે मेरे में कुछ दिख रहा है तेरे को? દીકરા થયો તો જ ને. હું ભગત છું, મારા મનમાં એમ થયું કે આ બાપુ ગુરુ ધારણ કર્યા જેવા છે એમ. अच्छा हाँ, यार। अच्छा कितनी फैमिली है तेरी? 2 3 अच्छा हम्म तो मैं एक बात बताता हूँ तेरे को बता दो. कि तेरे को गुरु धारण जी में करना पानी है। पीने का पीने का लाओ. तो हाँ। संसारी है वो तो हाँ, पक्का संसारी है। है. तेरे को गुरु दक्षिणा लेना है क्या? गुरु दक्षिणा लेना है हाँ हाँ लेना है. मालूम है? हम्म
जो कान गुरु होता है एक मोक्ष गुरु होता है। हाँ मोक्ष गुरु होता है वो मोक्ष का मार्ग बताता है। बताते हैं कान गुरु होता है वो संसार की रीत बताता है। बताता है। तो कौन सा गुरु तेरे को धारना है? અત્યારે तो તો जीवन का अध्यक्ष मोक्ष, तो बस कुछ नहीं करना है, बस मेरे को एक भी, बाकी तेरे को खटिया में रहना है 6 महीना 2 साल, तो ऐसे बता दू तेरे को। बोल ये करना है? ના ના हाँ? મોક્ષ ગુરુ कौन सी મોક્ષ दीक्षा ગુરु चाहिए वो क्या મોક્ષ बता? ગુરુ की दीक्षा चाहिए। अच्छा, तो मेरा एक गुरु जी है हाँ जो उज्जैन रहता है। हाँ उज्जैन से मैं इधर बुलाता हूँ अभी, हाँ उज्जैन से अभी इधर 2 मिनट में आता है। राजस्थान में ठेठ उज्जैन उज्जैन ठेठ है। उज्जैन से अभी 2 मिनट में आता है। हाँ मेरे को दिखना पड़ता है हम्म, आएगा कि नहीं आएगा, ગુરુ આવી गया कि नहीं આવી જા है? જય હો આવી ગયા હો બાપુ। हाँ ऐसे होता है, अगल बगल में होता है। हाँ चलो मैं उसका मंत्र पढ़ता हूँ, પડતા હો चलो इतर पत्र હું ખબર હવે ગુરુ મંત્ર પૂછે છે ને કે તું કાંઈ મંત્ર બોલતો હાલે છે હા। તો લેવું એ જાઉં નથી। બાપુને પૂછે છે ये बच्चे હા હા देखो दखलगिरी किया ना, दूसरी बार मंत्र पढ़ना पड़ेगा। એવું જો उसको હા મુળભાઈ આ બાપુ મંત્ર પણ કેવાનું મશીન આગતા લાગે એવું મને જ લાગે। ચાલો બાપુનો આદેશ થઈ ગયો। થઈ ગયો હા, હા બાપુએ કીધું હા ભાઈ આમાં તમારે નિવેદ કરવા પડે, ગુરુ દક્ષિણા દેવી પડે। હા જય સિયારામ બાપુ ले आओ आओ हाँ, ले। ओ ये बकुल भैया है कि वो रोड पे मिला था वो? હા હા ये बकुल भैया ने मेरे को दिखाया, ये खेत पे चले जाओ, अच्छी जगह है, बैठो इधर। બરોબર मैं इधर चला आया कुटिया देख के, हाँ हाँ ये बकुल भैया ही मिला था रोड पे। हाँ हाँ रोड पे हाँ बापू मैं आया था तो मंत्र पढ़ता था तो मैं आया था तुम्हारा भंग नहीं किया तो पासा हो गया। मेरा मंत्र चल रहा है, तू बीच में दिखल अरे मैं भंग नहीं कर दिया पासा अरे बापू નું નામ પૂછ્યું હું સહી ના ના બાપુ હજી તમારું મારા નામ ગુરુ પૂછો। ભરત બાલકદાસ बालकदास। हाँ હા બાલકદાસ બાપુ બાલકદાસ બાપુ હા और ये तेरी आंखें लाल क्यों हो रही है? લાલ रोज બાપુ એમ मैं- કે છે તમારી આ આંખ્યું લાલ કેમ બોલે અરે છે આખું બાપુ એમાં એવું છે ને मेरे को सही बता, मेरा यार, समझ ले, में- बताओ। मेरी बात सुन ले, मेरे सामने कौन बैठा है अभी? मेरा गुरु बैठा है, બેટા જો सब મુળભાઈ दिखा देगा तेरे को। મુળભાઈ હા બાપુને શંકા પડી છે એવું છે ઈ કે આ હા. આંખ્યું લાલ છે ને એટલે કે નશો નથી કાંઈ કરતા નહીં આમ છે બાપુ હું કાંઈ નશો નથી કરતો, કાંઈ મારે આખું નથી દોડતું, પણ મારે એક ચિંતા એવી છે ને હું રોજ સાંજે હોઉં ને હા. તો ઉંદરડો જ મારો બેટો આમ જો ઠેકડા મારે માળીએ સડવા જાય ને પડે એ આખી રાત ઠેકડા મારે ને હું આખી રાત જોઉં એ ઉજાગરાથી મારી આખું લાલ રહેશે। तो तेरे घर में क्या रखा है? तो કાંઈ નથી મારા ઘરમાં, કાંઈ ખાવા દાન નથી, તો એ ઉંદરડો ઠેકડા મારે। तो पूरे दिन पूरा रात तू काय का जगह का खाता है तू? હા હું બીજે જગ્યામાં તમારી જો બાપુ જગ્યા હોય ને ત્યાં જમી આવું બાપુની જગ્યામાં સેવા પૂજા કરે અને ભોજન લઈને વહી આવે વહી આવે છે। બાજી ઘરે કાંઈ નથી બાપુ આને ઘરે तो ये उंदर ऐसे क्यों चिल्ला रहा है ऐसे? હવે એ કાંઈ ખબર નથી પડતી ને ઈ ઠેકડા મારે અરે ને વજન કરવા બાપુ કર્યા। હું ખબર તમે જરાક જોઈ अरे ऐसे ऊपर तूने कुछ रखा है? કાંઈ નથી, ખાલી માળિયું પડ્યું હાવ तो કાંઈ ऐसे નથી। क्यों सुआ ऐसे कूद रहा है, ऐसे बोल रहा તો है? એ માળિયા સડવા કૂદે ને પડે, સડી નથી આપતો। अच्छा, तो तो मैं ये क्या तो- बोल रहा हूँ, ये तो इसलिए मैं- तेरी आंख लाल है। એટલે એ તો- ઉજાગરાની બાપુ ઉજાગરાની તો એ ऐसा नहीं कर रहा है। નશા નહીં हैं? नहीं नहीं वो भगत है, अच्छा सही भगत बोल रहा है। सही बोल रहा है। अच्छा, तो मैं तेरे को ये बोल रहा हूँ हाँ कि आज तू घर जाना, हाँ तो जहाँ से उंदर सुआ कूद रहा है हाँ उधर से थोड़ा खड्डा करने। कूदे ना नीचे। हाँ, हाँ थोड़ी उसकी रेंज बढ़ जाएगी ना हाँ 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 तो चला जाएगा। બાપુ હું કે છે ખબર છે हाँ બાપુ એમ કે છે, જ્યાંથી ઉંદર આમ ઠેકડો મારે છે ને हाँ ઈ નાથી આમ ઠેકડો મારે ને ઈ જગ્યામાંથી ખાડો કરી નાખવાનો એટલે એમાં પડે ના 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 ઈ બાપુને કાંઈક જોવામાં આવ્યું હોય
ખાડો તમે કરશો ને એટલે એને કાંઈક જોવા મળશે. એને આપણે શું ખબર એને શું જોવા હા મળ્યું? એ તો એથી રેન્જ વધી જાય. એનો ખાડો કરવાનું કીધું છે, આપણે ખાલી ખાડો કરી નાખવાનો. હા તે કરી ये को નાખો. बताया ना हाँ। उतना करना. એ ખાડો જ ખાલી કરવાનો હા, આપણે. વાંધો નહીં, એને ખાડા કીધું આપણને, બરોબર. હવે તમે ગુરુ મંત્ર દઈ દીધા બધું. દઈ દીધા. चल बाकी उसके में- बाद मैं तेरे को माला पहलाऊंगा. હા તે હું જાઉં બાપુ, આજ ખાડો કરી નાખું, પછી જોઉં તો કેવો सुबह ફેરફાર मेरे को મારે. मिल. સુબહ મેં मैं આવું इधर ही બાપુ. बैठा हूँ. હા હા बरोबर है. હા, જય સિયારામ બાપુ. हाँ अरे मैं क्या बोल रहा हूँ, गुरु दक्षिणा देनी पड़ेगी. माला पहले बताना. હા હા, समझ गया बात मेरी. बस भाई चल जा, मेरे को भजन करने दे. જય સિયારામ. जय सिया राम, जय सिया राम, जय राम, सिया राम, जय राम, जय राम, जय राम, सिया राम. समझ. હવે બાપુએ કીધું તો એવું મારે કરવું જ છે. હવે છે બાપુએ કીધું ખાડો કરવાનું, લો ખાડો કરી નાખો કે ઉંદરડાની રેલ તો વધે. એટલે મારો દીકરો એટલે આ શું હોય, એટલે આ કાંઈક નીકળ્યો માગો ત્યાં શું છે એટલે આ એવું ખરું હા હો ડબ્બો નીકળ્યો કાંઈક એવું જોઈએ આમાં. ડબ્બો નીકળ્યો હવે એવું જોઈએ આમાં શું છે. હા હા, હવે આમાં તો હોનામાં ઝીંડું રતન રાણી સિક્કા ભર્યા, માલામાલ થઈ ગયા. હવે તો માલામાલ થઈ ગયા તો હવે સવારે બાપુ પાસે જવું જોઈએ મારે. કામ થઈ ગયું તો બાપુએ સીધું મને બાલકદાસ એટલે બાલકદાસ હે મારે માલામાલ થઈ ગયા. બાલકદાસ વાહ 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 બરે બહુ મજા આવી ગઈ. પૈસા નીકળ્યા, માલામાલ થઈ ગયા. હાલો હવે મારે બાલકદાસ પાસે જવું જ જોઈએ સીધું.